गुजरात के वडोदरा के गोत्री इस्कॉन मंदिर में चोरी के मामले का पुलिस ने पर्दाफाश कर दिया है। वडोदरा के प्रसिद्ध इस्कॉन मंदिर में कुछ दिनों पहले 1.5 लाख के भगवान के जेवर और सामान की चोरी हुई थी। इस मामले पुलिस ने अलग अलग टीम बनाकर आरोपी तक पहुंचने की कवायद शुरू की थी, जिसमें पुलिस को सफलता मिली है। मामले में पुलिस ने नागपुर से ओडिशा के आरोपी संतोष उर्फ अंतर्यामी प्रेमानंद को गिरफ्तार किया है, जो अलग अलग राज्यों के प्रसिद्ध मंदिरों में चोरी करता था, जिस पर जोन 2 के डीसीपी अभय सोनी ने जानकारी दी। 10 તારીખના રોજે સયાજીગંજમાં એક હોટલ આવેલી છે, આખી હોટલમાં હતું અને ત્યાંથી આ ઇસ્કોન મંદિરમાં અને બીજા ઘણા બધા કારેલીબાગના મંદિરમાં પણ આ આરોપીએ રેકી કરી. એ જેમ કે ઘણા બધા સાંઈબાબાના મંદિર, સ્વામિનારાયણના મંદિર, પછી હનુમાનજીના મંદિર, ઇસ્કોન બધા મંદિર જે ફેમસ મંદિરો હોય, જેમ કે અહેમદાબાદના કોઈ મંદિર હોય, આપણા એમના પણ વિડીયો હતા, ભાડેજના જે ઇસ્કોન મંદિર છે અને સ્વામિનારાયણ મંદિર છે, यहाँ કારેલીબાગના પણ સ્વામિનારાયણ મંદિર હતા. આના પણ વિડીયો એના મોબાઈલમાં સર્ચ હિસ્ટ્રીમાં યુટ્યુબમાં મળેલો છે અને ઘણા બધા જે ફેમસ મંદિર જેટલા પણ ટેમ્પલ છે આનો બધુંનો આ જે માણસ છે આ પહેલા યુટ્યુબ ઉપર જે વિડીયો રેકી કરતો હતો. કોઈ એમના જે સફાઈ જે રેગ્યુલર ત્યાં જાય એમના જોડે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરતો અને મંદિરના જે બ્લુપ્રિન્ટ છે એમની ખાતરી કરતો. જે એક્સેસિબલ હોય કોઈ મંદિર તો પછી આમાં એમને સીસીટીવી એમને મળેલા. જે ઇસ્કોન મંદિર છે એમના જે ગર્ભગૃહના અંદરના જે સીસીટીવી ફૂટેજ છે એનાથી આ માણસ ક્લિયરલી એમને દેખાય છે અને ઇસ્કોન મંદિરને જે બહાર જે રોડ ઉપર કેમેરા લાગેલા છે ત્યાંથી આ જે માણસ છે મેઇન ગેટથી એક્ઝિટ થાય છે અને ત્યાંથી પોતાનો પોટલો લઈને રોડ ઉપર જાય છે અને ત્યાંથી રિક્ષામાં બેસીને જે સયાજીગંજમાં હોટલ આવેલી છે ત્યાં આ માણસ પોતાની હોટલમાં જાય છે. હા, હવે લોકો અમે બધું તપાસ કરી રહ્યા છે. હવે સીડિયા વિડિયા બધું અમે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન આવે છે. કામકારીની એવી જાણકારી નહીં મળી છે એમને. કામ એમનો ફેરિયાનો છે, જે કાપડના ફેરિયાનો કામ કરતો હોય છે. જુદા રાજ્યોમાં જઈને ફેરિયા તરીકે જાય તો એમને પાસે માહિતી વધારે હોય કે કઈ જગ્યા કઈ મંદિર આવેલું છે અને કોણ લોકો મંદિરમાં આવતો જતો હોય. તો આ એમની માનસિકતા ફેરિયાથી પણ અમને ખબર પડી જાય કે મંદિરને કેટલી વાર અહીંયા આવ્યો ગયો અને આ બધું રીતે એક પોતાનો જે પ્લાન કરતો હતો વારંવાર અહીંયા વિઝિટ કરતો. અને આમાં સવારે જ્યારે જે એમના સેવક છે મંદિરના એ જ્યારે ત્યાં પહોંચ્યા અને એ જોયા એકદમથી તો ચોંકી ગયા અને તરત જ પોલીસને બોલાવી અમે લોકોએ ઓન ધ સ્પોટ એફઆઈઆર રજીસ્ટર કરી અમારે આગળની કાર્યવાહી હાથ ધરી. પણ જ્યારે એમના જે સિનિયર સંત અને મહાત્મા લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ અમને જણાવ્યું કે એ બધું વસ્તુ હતી અને બધું ઉમેરો કરાવી દીધું છે અમે અત્યારે અમારી ઇન્વેસ્ટિગેશનને. અને જે બતાવેલા એ મુજબ કમ્પ્લીટ અમારી પાસે મુદ્દામાલ 100% રિકવર થયું છે. 21 લાખ જેટલો મુદ્દામાલ અમારી પાસે રિકવર થયો સોના અને ચાંદી.